મોરબી મહાનગરપાલિકા અને મારિયા તાલુકા પંચાયતની આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. કોંગ્રેસ પાર્ટીએ ભાજપ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે ભાજપના નેતા દ્વારા તેમના ઉમેદવારોને ફોનથી કે એનકેન રીતે ધમકાવી ડરાવવામાં આવી રહ્યા છે અને ફોર્મ પરતા ખેંચવી ઉમેદવારોને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રકારની સ્થિતિથી બચાવવા અમારે અમારા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવા પડ્યા હોવાનો કોંગ્રેસે દાવો કર્યો હતો. કોંગ્રેસના આક્ષેપ મુજબ મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1, 11, 12 અને 13ના 4 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા છે. ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેમનો સંપર્ક કરીને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કારણે ઉમેદવારોને અસુરક્ષિત અનુભવાતા તેમને અજ્ઞાત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે. અત્યારે આપ સૌ જાણો છો તેમ ચૂંટણીઓના ફોર્મ બધાના ઓકે થઈ ગયા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી એન પ્રકારે સત્તા હાંસિલ કરવા માટે કોંગ્રેસના ઉમેદવારોને સામાજિક, આર્થિક, માનસિક અને દાદાગીરીથી પ્રેશર કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમારા 4 મહાનગરપાલિકાના ઉમેદવારોને અમારે અજ્ઞાત સ્થળે મોકલવા પડ્યા છે, જેને છેલ્લા 2 દિવસથી આ ખૂબ ટોર્ચરિંગ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે આજે ભાજપ સત્તાના મોહમાં પ્રજાને પોતાનો મતનો અધિકાર છીનવી અને પોતાની તાકાતથી પ્રજા પાસે મત માંગવા ન જવા પડે અને તાકાતથી, પૈસાથી, સત્તાથી સીધી સત્તા હાંસલ કરી લેવી છે. ત્યારે મોરબીની પ્રજા આજે કોંગ્રેસ પાર્ટી સાથે છે અને એ જ ડરથી ભારતીય જનતા પાર્ટી કે લોકો આજે ભાજપથી દૂર થઈ રહ્યા છે. સ્થાનિક સમસ્યાઓ પુષ્કળ છે. છેલ્લા 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું મોરબી મહાનગરપાલિકા, નગરપાલિકા હતી ત્યારે શાસન હતું અને લોકોના કામ કરી નથી શક્યા. ત્યારે આજે હારના ડરથી પોતે આર્થિક, સામાજિક અને માનસિક ટોર્ચર અમારા ઉમેદવારોને આપી અને પોતાની સત્તા બિનહરીફ રીતે હાંસલ થાય એના માટેના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. ત્યારે મોરબીની જનતા ખૂબ સમજુ, જાગૃત અને તાકાતવાળી જનતા છે, ખંતીલી જનતા છે. ત્યારે આજે આપના માધ્યમથી હું કહેવા માગું છું મોરબીની જનતા અને સમગ્ર મોરબી જિલ્લાની જનતાને કે આ ભારતીય જનતા પાર્ટી પોતાના સત્તાના મોહમાં એટલી બધી પ્રજાના મતનું ખરીદ વેચાણ સંઘ સમજી લીધું છે. ત્યારે આવતા દિવસોમાં 26 તારીખે મતદાન છે, તો પોતાની તાકાત બતાવવા માટે તમામ મોરબીની અને મોરબી જિલ્લાની જનતાને અમારી નમ્ર અરજ છે કે આવા માણસોને આપ ઓળખો. આપના નાના મોટા પ્રશ્ન હોય એના માટે ખરેખર નગરપાલિકામાં તમારા મતથી મોકલેલો ઉમેદવાર નગરપાલિકામાં પહોંચવો જોઈએ, જેથી કરીને તમારા વિસ્તારના કામ થાય. એના માટે નહીં કે પૈસાથી કે તાકાતથી પોતાની સત્તા હાંસલ કરી અને તમારા મતનો ઉપયોગ ન કરી શકો. એટલે આપ સૌને, મોરબીની જનતાને વિનંતી છે કે આવા માણસોને ઓળખો અને તમારા મતના અધિકારથી આવા જે કાંઈ ઉમેદવારો છે એને દૂર કરો. મોરબી મહાનગરપાલિકામાં અમારા 4 ઉમેદવારો છે. વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 11, વોર્ડ નંબર 12, વોર્ડ નંબર 13 અને માળિયા તાલુકામાં પણ અમારા 3 ઉમેદવારો તાલુકા પંચાયતના છે, જેને અમારે અજ્ઞાત સ્થળે લઈ જવા પડ્યા છે. હજી આ લોકો સામાજિક અને માનસિક પ્રેશર નાખી રહ્યા છે. વધુ જો ટોર્ચરિંગ કરવામાં આવે તો અમે કાયદાકીય રીતે ફરિયાદ પણ કરશું અને એની સામે ખુલીને કોંગ્રેસ પાર્ટી લડતમાં ઉતરશે. અને આજે સમગ્ર મોરબીની જનતા કોંગ્રેસ સાથે છે, એટલે અમારે કોઈ ડરવાની જરૂરિયાત નથી. પણ અમારા ઉમેદવારોને જે પ્રેશર આપી રહ્યા છે સામાજિક, માનસિક અને બીજા ડરથી, તો અમારે આજે આ પરિસ્થિતિ આવી છે ત્યારે અમારે અજ્ઞાત સ્થળે લઈ જવા પડ્યા છે.